देखिए, मैं तो यही बोलूँगी कि अपना जो गवर्नमेंट है वो स्पाइनलेस है, क्योंकि ऐसा ख़राब गवर्नमेंट मैंने कभी नहीं देखा कि दिस इज़ द बेसिक थिंग विच वी आर डिमांडिंग। एजुकेशन हमारा बेसिक राइट है। अब इसके लिए रोड पे उतर रहे हैं यूथ, तो आने वाला इकोनॉमी तो वैसे भी इकोनॉमी बहुत ख़राब चल रही है और आने वाले में भी बहुत बुरा हाल होने वाला है देश का, क्योंकि बेसिक थिंग को इस गवर्नमेंट में इग्नोर किया गया है। અમારી ભૂખ હડતાલ તો છે ને એવું તો કોઈ ઉપર ડિપેન્ડ નથી ને કે આ કરશે અમને કોન્સિક્વન્સીસ ખબર જ છે. અમારી ભૂખ હડતાલ માત્ર ને માત્ર એજ્યુકેશન સિસ્ટમમાં જે ખામી છે ને ઇન્ડિયામાં, જે ના હોવી જોઈએ, જે નાલંદા યુનિવર્સિટી હતી આપણા દેશમાં, જે કહીએ કે વર્લ્ડની સૌથી બેસ્ટ યુનિવર્સિટી હતી, એ કન્ટ્રીમાં જો અમે 50 વર્ષ આગળ જવાને બદલે 200 વર્ષ પાછળ જતા હોય ને તો ભૂલી જાવ. અમે સોનમ વાંગચુક સાહેબને જીવનભર સાથે સેવી, કારણ કે આ એક દિવસનો કે એક ક્ષણનો પ્રશ્ન નથી. આ કોઈ પેપર લીકના કારણે કોઈ અનનોન માણસ કે હાવ નેશનલ લેવલનો કોઈ વિદ્યાર્થી જુઓ ડૉક્ટર કે એન્જિનિયર બનશે તો આગળ ભવિષ્યમાં કેટલી ખરાબી થશે. દિલ્હીના જંતર મંતર ખાતે જે રીતના પેપર લીક મુદ્દે છેલ્લા ઘણા સમયથી પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો અને ગઈકાલે જ સોનમ વાંગચુકને ત્યાંથી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. આ સમગ્ર મામલો દેશભરની અંદર ચર્ચાતો મુદ્દો બન્યો છે અને જે રીતના સોનમ વાંગચુકને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ શહેરોમાં પણ ક્યાંક યુવાનો છે તે ભૂખ હડતાલ ઉપર બેસી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ કેટલાક યુવાનોએ આજરોજ ભૂખ હડતાલની જાહેરાત છે તે કરી છે અને ભૂખ હડતાલ ઉપર યુવાનો જે અત્યારે અહીંયા બેઠા છે, દ્રશ્યો દેખાડીશ કે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે યુવાનો પોસ્ટરો લઈને હાલ અત્યારે પ્રોટેસ્ટ અને ભૂખ હડતાલ છે તે કરી રહ્યા છે. આ ભૂખ હડતાલની શરૂઆત આજ સવારથી કરવામાં આવી છે, જેમાં પોસ્ટરો સાથે રાખવામાં આવ્યા છે. ઇઝ ઇટ રિયલી ફ્રી સ્પીચ કન્ટ્રી, આવા પોસ્ટરો સાથે છે. આ જે રીતના વી સપોર્ટ સોનમ વાંગચુક, क्या ये લોકતંત્ર है, આવા પણ પોસ્ટરો છે સ્લોગન વાળા જે સાથે રાખવામાં આવ્યા છે. ત્યારે જે અહીંયાના પ્રોટેસ્ટ કરતાઓ છે તેમની સાથે જ સીધી વાત કરીશું યુવાનો સાથે. શું કહેશો, આપની જે ભૂખ હડતાલ છે તેની શરૂઆત આપે કરી છે સવારથી, કેટલા લોકો જોડાયા છે અને હજુ કેટલા જોડાશે? અત્યારે અમે એટલા લોકો છીએ, બીજા લોકો આવતા રહીએ, જેને કામ હોય છે જઈએ, હજી ઘણા લોકો જોડાવાને. અત્યારે અમે 12 કલાક માટે ઇન્ટિમેશન આપેલું છે કે સવારે 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી. જો પણ આનું યોગ્ય એક્શન નહીં લેવાય તો આને અમે હજી કન્ટિન્યુ કરવાના છીએ અને ઘણા લોકો જે આમાં જોડાવાના છે. શું મુખ્ય માંગો શું છે તમારી આ ભૂખ હડતાલની? અમારી માંગ એ કે સાહેબને જે 21 દિવસથી જે અનશન ઉપર હતા તેને ગવર્મેન્ટ ટ્રીટમેન્ટ માટે લઈ ગયા, પણ કઈ રીતે લઈ ગયા છે કે આતંકવાદીને કેમ કિડનેપ કરીને લઈ જાય છે એવી રીતે મોઢું છુપાવીને એને લઈ ગયા છે. અને એ લોકો ધમકાવીને એવું જ કરવા માગે કોઈ વ્યક્તિ એની સામે બોલે નહીં અને શિક્ષણ ખાડે જાય. એક નીટનું પેપર જ નહીં પણ આવી દરેક એક્ઝામમાં પેપર ફૂટે છે. હવે પેપર શું કામ ફૂટે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ આખું વર્ષ મહેનત કરે પણ એ પાછળ રહી જાય અને જે લાગોકવાળા લોકો હોય, રૂપિયાવાળા લોકો હોય એ આગળ નીકળી જાય અને એ લોકોની લાઈફ સેટ થઈ જાય. અને ખાસ કરીને ગવર્મેન્ટ સ્કૂલના જે ટીચર છે એને શિક્ષણમાં ધ્યાન અપાવવામાં નથી આપતું પણ એને ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન અપાવે છે કે ઇલેક્શનના કામ હોય, બીજા કેટલા કામ ગવર્મેન્ટવાળાને આપી દે છે. તો એ શું કામ આપે કે ગવર્મેન્ટ સ્કૂલો જો ખાડે જશે તો પ્રાઇવેટ સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને પ્રાઇવેટ સ્કૂલો આગળ આવશે. પ્લસ કે જે મોટા પોલિટિશિયન છે, બિઝનેસમેનો છે, એના સ્ટુડન્ટ ઇન્ડિયામાં નથી ભણતા, હાયર એજ્યુકેશન માટે આઉટ ઓફ કન્ટ્રી જાય છે. શું કામ કે એ લોકોને પોતાને જ ખબર છે કે આપણું ઇન્ડિયાનું એજ્યુકેશન પ્રોપર નથી તો જ એને આઉટ ઓફ કન્ટ્રીમાં મોકલતા હોય. અમારી બધાની એવી કેપેસિટી નથી કે અમે આઉટ ઓફ કન્ટ્રીમાં ભણી શકીએ અને અમારા સંતાનોને બહાર ભણાવી શકીએ. તો એક જ અમારો કહેવું છે કે ઇન્ડિયાનું એજ્યુકેશન સુધારો, જે પેપર લીકેજ થાય એ બધું બંધ કરો અને જે પેપર લીકેજમાં જેનો હાથ હોય એ લોકોને સ્ટ્રિક્ટ એક્શન લ્યો અને એને સજા અપાવો. જી ચોક્કસથી જો તમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો આ ભૂખ હડતાલ લંબાવવામાં આવી શકે ખરી? 100% લંબાવવામાં આવશે. અમે સોનમ વાંગચુક સાહેબને જીવનભર સાથે સેવી, કારણ કે આ એક દિવસનો કે એક ક્ષણનો પ્રશ્ન નથી. આ કોઈ પેપર લીકના કારણે કોઈ અનનોન માણસ કે હાવ નેશનલ લેવલનો કોઈ વિદ્યાર્થી જુઓ ડૉક્ટર કે એન્જિનિયર બનશે તો આગળ ભવિષ્યમાં કેટલી ખરાબી થશે. આ દેશના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે, આ શિક્ષણ સાથે છેડા થઈ રહ્યા, બેઝિક નીડ છે શિક્ષણની, એની સાથે છેડા થઈ રહ્યા છે. તો 100% અમે યુવાનો સેવી અનશન ઉપર આગળ વધશું. જી ચોક્કસથી જે અન્ય યુવાનો છે, શું કહેશો, આપ અનશન ઉપર બેઠા છો, કેવી સિસ્ટમ અને શું આખી વિરોધ છે તમારો?
અમારો વિરોધ એક જ છે કે જે આપણે એજ્યુકેશન સિસ્ટમ ખાડે ગઈ છે તેના હિત માટે તેને સુધારવા માટે એક વ્યક્તિ એક ઊભો થયો, જેના માટે કોઈ નહોતું બોલતું, એના માટે એક વ્યક્તિ ઊભો થયો અને એને પણ આપણે આવી રીતે લઈ જઈએ. આપણી આ લોકશાહી છે, ઇઝ ધીસ ડેમોક્રેસી? તો આ લોકશાહી જે ડેમોક્રેસીને ડિક્ટેટરશીપ બનાવવામાં આવી રહી છે તેના માટે અમે લડી રહ્યા છીએ કે એક લોજિકલ એક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વાળી એક એજ્યુકેશન સિસ્ટમ ઊભી થાય કે જેનાથી આપણા યુવાનો લોજિકલ થિંકિંગ રિઝનિંગ થિંકિંગ વાળી એક જનરેશન ઊભી થાય અને દેશને આગળ વધારે. અમે એ એજ્યુકેશન સિસ્ટમ લઈ આવવા માટે એક એવો માણસ જોઈએ છે કે જે આ બધી પ્રકારની સિસ્ટમ બદલી શકે. અમે સિસ્ટમ માટે કામ કરી રહ્યા છીએ. જી ચોક્કસથી જે રીતના આ જે પ્રોટેસ્ટ છે તે ચલાવવામાં આવી રહ્યો છે તેમાં જે કેટલાક મહિલાઓ પણ છે તે પણ આ અંદર જોડાયા છે પ્રોટેસ્ટમાં, જોઈ શકાય છે. તેમની સાથે પણ વાત કરીશું જે અત્યારે અહીંયા પ્રોટેસ્ટ કરી રહ્યા છે. પ્રોટેસ્ટની જે મુખ્ય માંગો છે એ સ્વીકારવામાં નહીં આવે તો આ જે યુવાનો છે આના કરતા કોઈ વધુ જોડાશે ખરીને? શું આગામી આખી રણનીતિ? ખરેખર વધુ જોડાશે. અને જે પ્રમાણે એજ્યુકેશન પ્રમાણે જે વાત અમે કરી રહ્યા છીએ, જે પ્રમાણે સોનમ વાંચુક સર વાત કરી રહ્યા હતા, એ પ્રમાણે જે એ લોકો એમને લઈ ગયા છે, બરાબર, જે વ્હાઈટ શીટ પાથરીને જેમ લઈ જઈને એવી રીતના એમને લઈ ગયા છે. અને કદાચ તમે એમનો વિડીયો જોયો હોય, એમના બીજા જે વોલન્ટિયર્સ હતા એ લોકોએ એમ કીધેલું છે કે એ જે દિલ્હી પોલીસ જે અનસિવિલ ક્લોથ્સમાં આવ્યા હતા એ લોકોએ એમને એમ કીધું છે કે હટ બે સાલે, ચલ અબ ઉઠ, अब बहुत हो गया तेरा, अब मैं देखता हूँ अब તું कैसे प्रोटेस्ट करता है. अगर ऐसे साइंटिस्ट, જ્યારે આવા સાયન્ટિસ્ટ લોકોને આવી રીતના ટ્રીટમેન્ટ મળે તો આમ નાગરિકોનું શું કામ? સાચે ફ્રી સ્પીચ કન્ટ્રી છે આ. જ્યારે આપણી કન્ટ્રી આપણને ફ્રી સ્પીચ પર બોલવાનો અધિકાર આપે છે ત્યારે આપણે બોલીએ છીએ, અને બોલવા ઉપર આપણને જે દબાવવામાં આવે છે, શું સાચે આ આપણી કન્ટ્રી છે? સાચે આપણે ડેવલપ કરી રહ્યા છીએ? જી ચોક્કસથી જે અન્ય પણ છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયાસો છે તે કરીશું. શું જે રીતના આજે પ્રોટેસ્ટ તમારો ચાલી રહ્યો છે, પ્રોટેસ્ટને લઈને તમે જે રીતના પોસ્ટરો હાથમાં લીધા છે, આ સ્લોગનોનો શું અર્થ દર્શાવવા માંગો છો? આપણા દેશનું એજ્યુકેશન સિસ્ટમ જોઈએ તો ખરેખરથી ફેલ થઈ ગયું છે. આપણા દેશના લોકોને ખબર નથી કે ડસ્ટબિન કઈ રીતના યુઝ કરવું. આપણા દેશના લોકોને ખબર નથી કે ક્યાં યુરિનેટ કરવું. અને જે પ્રાઇવેટ શિક્ષણ છે અત્યારે જે છે, હવે બાળકો જ્યારે પ્રાઇવેટ શિક્ષણમાં ભણે છે છતાં પણ એ ઇનફ નથી, એટલા માટે એ ટ્યુશન કરવામાં આવે છે. તો આ એક સાઇન છે કે આપણું એજ્યુકેશન સિસ્ટમ ફેલ થઈ ગયું છે. લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે અત્યારે, બિકોઝ દે ડોન્ટ વોન્ટ ટુ લીવ હિયર ઇન ઇન્ડિયા. સો એટલા માટે અમે લોકો અત્યારે અહીંયા આવ્યા છે. આજે અમે 12 કલાક જેવો ટાઈમ છે કે અમે એ સમય દરમિયાન અમે પ્રોટેસ્ટ કરવાના છે. તો અત્યારે પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે પરમિશન લેવાની જરૂર છે. અમે અહીં કોઈને નુકસાન નથી કરી રહ્યા. અમે ઇવન રોડ પણ બ્લોક નથી કર્યા, અમે ફૂટપાથ પણ બ્લોક નથી કરતા. જે કે હવે તો ખબર નહીં પોલીસને શું પ્રોબ્લેમ છે અમારાથી. તો એ લોકો અહીંયા આવ્યા હતા અને અમને કહેતા હતા કે નહીં, તમે અત્યારે તમે બંધ કરો. અમે કાલે મેલ થ્રુ એક રિક્વેસ્ટ કરી હતી કે અમે પ્રોટેસ્ટ કરવાના છે, આ બાબતે પીસફુલી કરશું, અમે કોઈને હેરાન નહીં કરીએ અને કોઈને પણ અમારાથી પ્રોબ્લેમ નહીં થાય. છતાં પણ અમને અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે તમે અહીંથી હટી જાઓ, અધરવાઇઝ વી વિલ ડુ સમથિંગ. જી ચોક્કસથી જો પોલીસ તમને અહીંયાથી હટાવશે તો આપની ભૂખ હડતાલ પૂરી થશે? હવે અમારી ભૂખ હડતાલ તો છે ને, એવું તો કોઈ ઉપર ડિપેન્ડ નથી ને કે આ કરશે આ કરશે. અમને કોન્સિક્વન્સીસ ખબર જ છે. અમારી ભૂખ હડતાલ માત્ર ને માત્ર એજ્યુકેશન સિસ્ટમમાં જે ખામી છે ને ઇન્ડિયામાં, જે ના હોવી જોઈએ, જે નાલંદા યુનિવર્સિટી હતી આપણા દેશમાં, જે કહીએ કે વર્લ્ડની સૌથી બેસ્ટ યુનિવર્સિટી હતી, એ કન્ટ્રીમાં જો અમે 50 વર્ષ આગળ જવાને બદલે 200 વર્ષ પાછળ જતા હોય ને તો ભૂલી જાવ. અને કોઈ સેલિબ્રિટીઝ કે કોઈ મિનિસ્ટરના છોકરાઓ છે ને ઇન્ડિયામાં ભણતા નથી ને એ લોકોને તો ત્યાંના કાર્ડ છે, ફોરેનના આધાર કાર્ડ ને એ બધું ત્યાંના છે, ગ્રીન કાર્ડ. અહીંનું નથી કાંઈ. શું કામ? કેમ કે એને ખબર જ છે કે અહીંયા પૈસા કમાઈ લ્યો ને ત્યાં જાઓ, છોકરાઓને ત્યાં મોટા કરો ને ત્યાં ઘર વસાવો. એટલે અહીંની કોઈને પડી નથી તો અહીંનું કરશે કોણ? અમારા જેવા લોકો, જે સામાન્ય લોકો છે, જે મિડલ ક્લાસ ફેમિલીથી આવે છે, એના બાળકો માટે કંઈક તો વિચારશે ને. તો અમે એના માટે છીએ કે અમને જવાબ જોઈએ છીએ. જી ચોક્કસથી આ પ્રોટેસ્ટને લઈને જે માંગો છે એ મુખ્ય માંગોમાંની કઈ એવી માંગો છે જે ફરજિયાતપણે જો સ્વીકારવામાં આવશે તો જ આ પ્રોટેસ્ટ પૂરું થશે? એક તો એ છે કે સોનમજીને આપણે ઇજ્જતથી એને જ્યાં હતા ત્યાં એને પાછા ફરીથી મૂકી દો તમે. અને એને જે કર્યું છે એ બરોબર જ છે. અને જે કહે છે શિક્ષા મંત્રીના લીધે જે આ વસ્તુ છે લીક થાય છે પેપર, અને શિક્ષણના ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે, તો પ્લીઝ તમે એ છે કે એને રાજીનામું આપવાનું કહે છે તો તમે પ્લીઝ
રાજીનામું દઈ દઈએ એના હિસાબે તમે આ બધી વસ્તુ કરીએ છીએ. પ્લીઝ તમે મહેરબાની કરીને બધાય બહાર નીકળો અને તમારા દેશને આગળ વધારો. જો આમ નામ રહેશે તો આપણા દેશની ગણતરી ક્યાંય નહીં થાય. શિક્ષા સારી હશે તો ભવિષ્ય આગળ સુધરશે, તો આપણા દેશનું સારું થશે અને આપણા માટે સારું છે, આપણા બાળકો માટે સારું છે. જો શિક્ષણ સારું હશે તો ડોક્ટર છે, એન્જિનિયર છે, બધાય સારા આપણા દેશમાંથી જ નીકળશે અને આપણા દેશની શિક્ષણની વેલ્યુ ક્યાંય નથી. જો આ વસ્તુ પહેલેથી જ જો ધ્યાન રાખી હોત તો આ વસ્તુ કરવાની જરૂર જ ના પડત. એટલે એટલી અપીલ છે કે જે સોનમ વાંગડુ છે એને પ્લીઝ તમે ઇજ્જતથી એને જ્યાં હતા અને જે એ કરે છે પ્લીઝ તમે એના સપોર્ટમાં રહ્યો અને એનો સપોર્ટ કરો. जी चौकस थी। आप कहाँ से आए हो इस प्रोटेस्ट में जुड़े हुए हैं? मैं यहीं रहती हूँ, वैसे मैं बिहार से हूँ। इस प्रोटेस्ट को लेके क्या कहना चाहेंगी आप? कितने दिनों से जंतर मंतर पे भी ये प्रोटेस्ट चल रहा है, आज यहाँ भी शुरू किया गया है ये प्रोटेस्ट। हाँ। देखिए, मैं तो यही बोलूँगी कि अपना जो गवर्नमेंट है वो स्पाइनलेस है, क्योंकि ऐसा खराब गवर्नमेंट मैंने कभी नहीं देखा कि दिस इज़ द बेसिक थिंग विच वी आर डिमांडिंग। एजुकेशन हमारा बेसिक राइट है। अब इसके लिए रोड पे उतर रहे हैं यूथ, तो आने वाला इकोनॉमी, तो वैसे भी इकोनॉमी बहुत ख़राब चल रही है और आने वाले में भी बहुत बुरा हाल होने वाला है देश का, क्योंकि बेसिक थिंग को इस गवर्नमेंट में इग्नोर किया गया है। एंड सोनम वांगचुक वो इतने बड़े साइंटिस्ट हैं, उनके बारे में जितना बोलो कम ही है। जब उनके साथ इतना ब्रूटली उनके साथ बिहेवियर हो सकता है, आई डोंट थिंक सो वी आर वेरी कॉमन सिटीजन एंड वी डोंट हैव वैल्यू, सो वी नीड टू गेट प्रोटेक्ट एंड इवन सोनम वांगचुक सर, एंड वी रियली डिमांड गवर्नमेंट टू इनिशिएट द डायलॉग. જી ચોક્કસથી એક જ માંગ છે કે સોનમ વાંગચુક છે તેમને ફરીથી ત્યાં પ્રોટેસ્ટની જગ્યા ઉપર મૂકવામાં આવે અને જે તેમની માંગો હતી કે જે શિક્ષણ કેન્દ્રીય મંત્રી છે તેમનું રાજીનામું, આ બંને જે મુખ્ય માંગો છે, સાથોસાથ જે રીતના હાલ અત્યારે જે આ પ્રોટેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે તેમાં પણ 12 કલાકનું અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું છે. જો એ અલ્ટિમેટમમાં આ માંગો સ્વીકારવામાં નહીં આવે તો આ ભૂખ હડતાલ વધારી પણ શકાય તેવી પણ જે રીતના તેમના દ્વારા શક્યતાઓ અને ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે.